જરા સબર કરો. ઓય તારે મારી જોડે ચાલુ થવું છે? હા, હું તો ચાલતી જાઉં છું ને ચાલતી જ આવું છું. અલ્યા બુહા, આ તો શહેરમાંથી આવેલી છોકરી છે. તું આ તારી દેશી ગામડિયાની ભાષામાં બોલે એને ખબર પડે? ચાલુ થવું છે આ શબ્દનો ઉપયોગ તો અમારા જમાનામાં થતો હતો. તો હવે મારે શું બોલવું? અરે કાંડા, એને સીધું કહેવાય. તારે મારી જોડે બોલવું છે? દુકાને ગઈ હશે, હમણાં આવે ને એટલે આ જ ડાયલોગ મારજે. સેટિંગ પાકું થઈ જશે. હા કાકા, આ વખતે તો તમે જેવું કહ્યું ને હું એવું જ બોલીશ. ઓય સાંભળ, તારે મારી સાથે બોલવું છે? હા, પણ શું બોલવાનું? જય શ્રી કૃષ્ણ બોલવાનું કે રામ રામ બોલવાનું? અરે ભોલાભાઈ, શું થયું? કેમ ઉદાસ લાગો છો? લાગે છે સંતુડી સાથે હજુ સુધી વાત નથી થઈ. અરે નાના ભાભી, વાત તો થઈ ગઈ પણ એને કશી ખબર નહીં પડતી. હે? કશી ખબર નથી પડતી? મેં એને કહ્યું તારે મારી સાથે ચાલુ થવું છે, તો મને કે હા હું તો ચાલતી જ જાઉં છું ને ચાલતી જ આવું છું. પછી મેં એને કહ્યું કે તારે મારી સાથે બોલવું છે, તો મને કે શું બોલવાનું? જય શ્રી કૃષ્ણ બોલું કે રામ રામ બોલવાનું? અરે ભોલાભાઈ, એ આપણા ફળિયામાં શહેરથી નવી આવી છે. લાગે છે ગુજરાતી દેશી ભાષા એને કઈ સમજણ જ નહીં પડતી. અલે જમલી, એ આવી માજી. અલા ભઈલા, તું એક કામ કર, હિન્દીમાં શાયરી સંભળાવ એને. અત્યારની છોકરીઓ છે ને શાયરી સાંભળીને તરત જ ફિદા થઈ જાય છે. અરે બેના, શાયરીનો તો હું બેતાજ બાદશાહ છું. અને હા, શાયરી શુદ્ધ હિન્દીમાં બોલજે. આ તારા દેશી વેળા ના કરતો. સોનતા કાકી ઘરે છે? હા, એ ઘરમાં જ છે. અરે વાહ, આજે તો સંતુડીના પગલા મારા ઘરમાં પડ્યા. શાયરી શુદ્ધ હિન્દીમાં બોલજે. हमने तुझे ढूंढने के लिए पूरी दुनिया घूम ली, जहां तुम्हारे कदम पड़े हमने वो जमी ही चूम ली. ઓ સોનતા કાકી, આ તમારો છોકરો માટી ખાય છે.